પરિસ્થિતિ આખા જિલ્લામાં છે ને કે ગલીએ પેલી SRB હોય, મિલિટરી હોય, આપણે ભારત જવાનો હોય, પણ અમારી પાછળ જે હતા ને અમને જે સાથ સહકાર મળ્યો ને એ એમના કેમ્પમાં અમને લઈ ગયા. અમને લઈને તો ખવડાવવા પીવાનું બધું અમે બે દિવસ અમને પૂરું કર્યું. રમવા માટે સગવડ આપી, ખાવા પીવા જમવા બધું માટે એમને ફૂલ અમારી સગવડ પૂરી કરી છે. અમને જ્યારે અહેસાસ થયો તો અમે અહીંયા અમે ઘરે બેઠા છીએ એવું અમને લાગી ગયું. અને શેઠ સુધી અમે તો ત્યાં સુધી અમારી પાછળ મિલિટરી ગાડી, પાછળ મિલિટરી ગાડી શેઠ સુધી અમને મૂકી ગયા હતા. આતંકવાદી હુમલા તો હવે અમે શું કહી શકીએ? અમે તો હવે સરકાર જે નિર્ણય લે હું તો એટલું સમજું કે ખરેખર જે આમ મરી ગયા છે એમને સરકાર નિર્ણય લે એને પૂરેપૂરો એમને ખરેખર ન્યાય મળવો જોઈએ અને એમને મોટા પર ચડવા જ જોઈએ. અમે જ્યાં ત્યાં ગયા લક્ઝરી ફસાઈ, અમારી ત્યાં ભેખડો પડી, વરસાદ થયો, ત્યાં કરા બી મોટા મોટા પડતા હતા, ભેખડ પડી, નીચે નદી હતી. અમારા જીવ બહુ ખતરનાક હતો. પછી આગળ ગયા ત્યાં આતંકવાદી હુમલા પણ થયા હતા અમારી જોડે. આર્મીવાળાએ બહુ આ લોકો એમને મદદ કરી, સાથ સહકાર આપ્યો અમને બહુ. કાશ્મીરની અંદર જ્યારે વાદળ ફાટ્યું એવી પરિસ્થિતિની અંદર ત્યાં આગળ ફસાયેલા હતા અને ત્યાર પછી કાશ્મીરની અંદર જે ઘટના ઘટી 22મીએ જે આતંકવાદી હુમલો થયો અને એના કારણે જે પરિસ્થિતિ નિર્માણ થઈ આખા કાશ્મીરમાં અને આખા દેશની અંદર, એનાથી અહીં અત્રે પાલનપુરમાં સૌ પરિવારજનો પણ આ પ્રવાસીઓ માટે એટલા ચિંતિત હતા. પ્રવાસીઓ પોતે પણ જ્યાર સુધી કાશ્મીરમાં હતા ત્યાર સુધી એ સતત ચિંતિત હતા, પરંતુ મિલિટરી બેઝ કેમ્પમાં તેઓ હતા અને તેઓ સુરક્ષિત હતા. સરકાર રાતે અમે 1:30 વાગે ચા પીવા માટે ઉભા રહ્યા હતા. ચા પીને 2 વાગ્યા જેવા નીકળ્યા ત્યારે આગળ રસ્તામાં ટ્રાફિક જામ થઈ ગયો અને પથ્થર પડવા માંડ્યા મોટા મોટા અને વરસાદ કરા સાથે ચાલુ. પછી ત્યાં આગળ ગાડીઓ અને બધું અંદર તણાવવા લાગ્યું તો બ્રેક કરી અમે બધા પેસેન્જર એક સાઈડ થઈ ગયા અને આગળ ખાઈ પડી ગઈ, પાછળ પથ્થરથી પેક થઈ ગયું હતું.